નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ગુજરાત બજેટ 2021 ઉપર આપણે વાત કરી રહ્યા છીએ અને બ્રેકમાં જતા પહેલા ઘણા બધા નાના મુદ્દાઓ આપણે કવર કર્યા. આપણે જણાવી દઉં, મારી સાથે પેનલમાં અન્ય ગેસ્ટ પણ ઉપસ્થિત છે, ચિંતન પટેલ, કે જેઓ પોતે પણ સીએ છે. આપ બંને મહેમાનનું ફરી એકવાર સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ચિંતનજી, ખાસ કરીને જે પ્રકારે આજે બજેટ રજૂ થવાનું છે, ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી છે. હવે આજે લોકોની એક્સપેક્ટેશન ઘણી બધી વધી ગઈ છે સરકાર પાસેથી. તો આજે જ્યારે પિટારો ખુલશે, નીતિન પટેલ જ્યારે પોતાનો પિટારો ખોલીને બજેટની રજૂઆત કરશે, ત્યારે ઓબ્વિયસ છે કે લોકોની એક્સપેક્ટેશન હાઈ જ હશે. કારણ કે તમામ ભાજપના ઉમેદવારોની જે પ્રકારે જીત થઈ છે, ભાજપને ફરી એકવાર સત્તાવાર પુનરાવર્તન કર્યું છે, ત્યારે એક્સપેક્ટેશન ઓલ ટાઈમ હાઈ હશે. ખાસ કરીને આપણે સૌથી વધારે કે જે વર્ગ પીસાતો હોય એવા મિડલ ક્લાસ વર્ગની વાત કરી. યુનિયન બજેટ જ્યારે રજૂ થયું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક એવી વાતો સામે આવી હતી કે મિડલ ક્લાસ વર્ગને ધ્યાનમાં નથી લેવામાં આવ્યું, ક્યાંક એ લોકોની પડતી મુશ્કેલીઓને હજી હલ કરવામાં નથી આવી. ગુજરાત બજેટમાં શું લાગી રહ્યું છે? તમે જે વાત કરી એ પ્રમાણે મેઇન બે વસ્તુ થઈ છે આ વર્ષની અંદર. પહેલી વસ્તુ એ છે કોરોનાના કારણે જે ઇસ્યુઝ થયા, જે લોકોને તકલીફ પડી છે, એના પછી યુનિયન બજેટની અંદર લોકોની એક્સપ્રેશન બહુ વધારે હતી. એ થયા પછી કાલનું જે ઇન્સિડન્સ છે એના પછી તમે જે કહો એ પ્રમાણે લોકોને એક્સપ્રેશન બહુ વધારે છે કે હવે તમને અમે બહુમતી આપી દીધી કમ્પ્લીટલી, તમે જે ઈચ્છો છો હવે અમે આપી દીધું છે, હવે તમે બતાવો મને. સો આ બજેટની અંદર એક જ દિવસની અંદર આ ચેન્જ કેટલા થાય એ ડિફિકલ્ટ છે. કારણ કે કાલે જ રિઝલ્ટ આવ્યું હોય અને આજે આપણે માંગીએ કે બજેટમાં ચેન્જ કરી નાખે એ ડિફિકલ્ટ છે. પણ લોકોની એક્સપેક્ટેશન્સ આમાં ઘણી વધારે છે. મેઇનલી કહીએ તો ઇશ્યુઝની અંદર તો બજેટમાં આપણે ઈચ્છા એવી છે કે એજ્યુકેશન સેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂમાં કંઈક રાહત આવે, પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ લોકોને એવું છે મારી પાસે શું આવશે એની એક તમન્ના છે, એની એક આશા છે કે ઘણા ટેક્સીસ એન્ડ ડ્યુટીઝ, મેઇનલી ટેક્સીસ ડ્યુટીઝ ગવર્ન બાય ધ જીએસટી એન્ડ ઇન્કમ ટેક્સ યુનિયન બજેટની અંદર, પણ જે ટેક્સીસ ડ્યુટીઝ એ ગુજરાત ગવર્મેન્ટના હાથમાં છે એનામાંથી કોઈક ઇન્સેન્ટિવ આવે. ફોર એક્ઝામ્પલ, જે સબસિડી જે છે ગવર્મેન્ટ જે સબસિડી આપતી હોય છે, તો જે એકમો અત્યારના એ પડી ભાંગવાને આવ્યો હોય કારણ કે ફાઇનાન્સના ઇસ્યુઝ છે, તો એવા એકમોની અંદર એ કઈ સબસિડીમાં કોઈ રાહત એવી આપે, કોઈ સ્કીમ એવી આપે જેના કારણે જે સેક્ટર્સ અફેક્ટેડ છે, હોસ્પિટલ સેક્ટર, હોટેલ ટુરિઝમ સેક્ટર બંધ થઈ ગયું છે, રાઈટ, તો એ સેક્ટર્સને માટે કોઈક સબસિડીની એવી યોજના આવે જેના કારણે સેક્ટર પાછા ફરીથી ઊભા થાય, એવી એક ઈચ્છા છે. બીજી વસ્તુ એવું છે કે પેટ્રોલ અને ડીઝલ્સ એની ઉપરના જે સ્ટેટના જે ડ્યુઝ છે એની અંદર કોઈ પ્રકારની છૂટછાટ આવી શકે છે. ત્રીજું એવું છે ઇલેક્ટ્રિસિટી જે છે, તો ઇલેક્ટ્રિસિટી ડ્યુટીઝની અંદર કારણ કે છેલ્લા 12 મહિનામાંથી 8 મહિના એવું છે જેમાં લોકોના ઘર કે દુકાન કે અંદર ઇલેક્ટ્રિસિટી ઓછી વપરાઈ હશે. ઘરમાં વધારે વપરાઈ હશે પણ દુકાન ઓફિસની અંદર ઇલેક્ટ્રિસિટી ઓછી વપરાઈ હશે. તો એ એક સંજોગોમાં કોઈક રીતે લોકોની એક્સપેક્ટેશન એવી છે કે બજેટમાં કોઈક એવું આપે જેનાથી કોઈ ફાયદો થાય. જે ઇન્ડસ્ટ્રીઝ અને જે લોકો આજે એ 1 વર્ષ પાછળ, 2 વર્ષ પાછળ, 5 વર્ષ પાછળ ધકેલી ગયા છે કારણ કે કોરોનાના કારણે, એ લોકોને કોઈક સપોર્ટ એવો જોઈએ જેના કારણે આ બજેટમાં એથી એ લોકો બહાર આવી શકે, એની એક એક્સપેક્ટેશન છે. બિલકુલ. અત્યારે જે જીએસટીની વાત કરી, હમણાં જ મેં જે વાત કરી હતી ડિબેટમાં કે જીએસટીના કારણે લોકોને જે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો કારણ કે વિચાર કર્યા વગર એનું પગલું લઈ લેવામાં આવ્યું હતું. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, હજી આપણે ફેબ્રુઆરી માર્ચમાં જ સાંભળ્યું કે હાઈએસ્ટ જીએસટી કલેક્શન થયું છે. તો હવે એક સમજવાની વાત એ છે કે જીએસટીથી વેપારીઓ નારાજ છે કે પછી જીએસટીનું પગલું લેવું એ એકચ્યુઅલીમાં એક સારો પાસો હતો? હવે આમાં જેમ જીએસટી વિશે ઘણું બધું ડિસ્કશન થાય છે અને એક મુદ્દો એવો છે જે લોકોના નજીકનો મુદ્દો છે કારણ કે દરેક જણ, દરેક માણસ આખા દેશમાં એ જીએસટી કનેક્ટેડ છે. તમે કોઈ પણ વસ્તુ જે પરચેસ કરો છો ત્યારે તમે જીએસટી પે કરો છો, તો એ જીએસટીના મુદ્દામાં આજે જોઈએ તો જુલાઈ 2017માં જીએસટી આવ્યું છે. જુલાઈ 2017થી લઈને આજની 3 વર્ષ ઉપર 3.5 વર્ષ જેવો પીરિયડ થઈ ગયો છે અને એ વર્ષના પીરિયડની અંદર જીએસટીમાં ઘણો બધો બદલાવ થયો છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું કહું કે ઇશ્યુઝ ઘણા હતા પણ એ ઇશ્યુઝ આજે ઓછા થઈ ગયા છે. પહેલા મુદ્દાઓ 50, 100, 200, 300 મુદ્દા હતા પણ આજે એ મુદ્દા ઓછા થઈને 30 મુદ્દા થઈ ગયા છે. એટલે ઇશ્યુઝ છે, એમાં કોઈ ના નથી, પણ એ ઇશ્યુઝની અંદર ગવર્મેન્ટનું જે અત્યારે ફોકસ એવું છે કે એમાં ઇશ્યુઝમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. અને જીએસટી કાઉન્સિલ, એટલે આજે ઘણા લોકો થાય કે ભાઈ યુનિયન બજેટમાં જીએસટીના જે મુદ્દાઓ ચેન્જ થયા છે તો એના કારણે શું ચેન્જ થશે, તો જીએસટી કાઉન્સિલ મિટિંગ, જે જીએસટી કાઉન્સિલ મિટિંગ થાય છે એની પાસે સત્તા છે કે એ જીએસટી કાઉન્સિલ મિટિંગ જ્યારે એ અપ્રૂવ કરે ત્યારે જ એ ચેન્જ થઈ શકે છે. તો આજે જીએસટી કાઉન્સિલ મિટિંગમાં કેમ આવ્યું એનું રીઝન મેઇન એવું છે કે યુનિયન બજેટ જે છે એ દર વર્ષે એકવાર આવે છે. બીજી વસ્તુ એવું છે કે જીએસટીમાં સેન્ટ્રલ અને સ્ટેટ બંને ઇન્વોલ્વ છે, તો જીએસટી કાઉન્સિલ મિટિંગ એ ડિસિઝન લઈને એ એમાં ચેન્જીસ કરે છે. તો જીએસટી કાઉન્સિલ મિટિંગ ડિસિઝન લે છે એના કારણે વર્ષમાં 10-15 વાર ચેન્જીસ થાય છે.
યુનિયન બજેટ હોત તો વર્ષમાં એકવાર ચેન્જ થયા હોત. તો ચેન્જીસ થઈ રહ્યા છે, નો ડાઉટ. પણ ચેન્જીસના કારણે ઓબ્જેક્ટિવ એવો છે કે આટલો મોટો જે ચેન્જ આવ્યો છે જીએસટીનો, એમાંથી એને સિમ્પ્લિફાય કરવા, એમાંથી એ પ્રોસેસને સિમ્પલ કરવા માટેના ઘણા બધા ચેન્જીસ કરવા પડે છે. એ વર્ષમાં ઘણી બધી ચેન્જીસ થાય છે જીએસટી કાઉન્સિલને થ્રુ. તો આ જે ઇશ્યુઝ આવે છે, ઇશ્યુઝ પર ઓબ્વિયસલી ઇન નેક્સ્ટ 6 months to 1 year લોકોની એક્સપેક્ટેશન એ છે કે એમાં થોડો ઘણો સિમ્પ્લિફાય થઈ જાય. અને એક બહુ મોટો જે ચેન્જ આ વર્ષથી આવ્યો છે એ છે QRMPS, ક્વાર્ટરલી રિટર્ન. તો ક્વાર્ટરલી રિટર્નની જે ત્રિમાસિક રિટર્નની જે જોગવાઈ જે છે, એમાં એ લોકોએ શું કર્યું છે કે મંથલી પેમેન્ટ અને ત્રિમાસિક રિટર્ન, એના કારણે ઘણા બધા એસએસસીસને એમાં ફાયદો થશે, જેના કારણે પોસિબલી જે જીએસટી ફાઇલિંગની પ્રક્રિયા છે એ સિમ્પલ થઈ જશે. બિલકુલ. મેહુલજી, આપ શું કહેશો? જે પ્રકારે અહીંયા ચિંતનજીએ કીધું કે જીએસટીને લઈને વર્ષમાં 10-15 વાર ચેન્જીસ આવે છે, અને જે પહેલા તકલીફો પડતી હતી એના કારણે એના કરતાં અત્યારે એની 10% પણ તકલીફ કદાચ માંડ છે. આપ કેટલા સહમત થાવ છો? 100% ચિંતનભાઈએ સાચી વાત કરી કે એમણે જે કહ્યું કે પહેલાં ઘણા બધા ઇસ્યુઝ હતા અને ધીમે ધીમે જે દૂર કરવામાં આવે છે. અગાઉ મેં પણ એ જ વાત કરી આપને કે આ જે વિચારે વગરનું પગલું ભર્યું હતું, જીએસટી આજના સમયની જરૂરિયાત હતી, હું એની ના નથી પાડતો. કોંગ્રેસ પક્ષ પણ જીએસટી લાવવાની ફિરાકમાં હતું, પણ કે જે બધાની સાથે ચર્ચા કરીને સમાધાન કરીને કેવી રીતે સારામાં સારો ટેક્સ જીએસટીનું ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એના માટેનું. પણ જ્યારે આ સરકાર જે જાણીતી છે કે ઉતાવળા પગલાં લેવામાં, કે એમણે જે ઘણા બધા ચેન્જીસ જે ચિંતનભાઈએ વાત કરી કે પછી કર્યા, પણ એ જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યા પહેલાં કરવા જોઈતા હતા, કે જેથી કરીને શું થાય કે જે કોઈ ઘણા બધા લોકોના ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા આ સુધારા કરવામાં અત્યાર સુધીમાં, એમનું શું એ ફરીથી કદાચ ચાલુ નહીં થઈ શકે. તો કોઈપણ સરકારનું એ ખાસ હોવું જોઈએ કે કોઈપણ જે નાનામાં નાના, અને ખાસ કરીને નાનાથી વધુ સહન કરવાનું આવ્યું છે નાના વેપારીઓએ, કે મોટા વેપારીઓને એનાથી કોઈ બહુ વેપારીઓ કે ઉદ્યોગકારોને એનાથી કોઈ નુકસાન એવું નથી થયું, કારણ કે એમની પાસે એક મોટી ટીમ હોય છે એકાઉન્ટન્ટ્સની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની. તો આનાથી ઘણા બધા નાના વેપારીઓ પાયમાલ થઈ ગયા. હવે સુધારો કરવાથી આજે પણ સુધારો તો થવો જોઈએ, હું એનો વિરોધ નથી કરતો, પણ જે લોકોને એનાથી ઓલરેડી નુકસાન થઈ ગયું છે એને કોઈ ફાયદો નહીં મળે. બીજી વસ્તુ, વર્લ્ડ બેન્કે પણ કહ્યું હતું એ વખતે કે ઇન્ડિયાનું જે જીએસટી માળખું છે, સ્ટ્રક્ચર, એ વર્લ્ડનું ધ મોસ્ટ કોમ્પ્લેક્સ ટેક્સ સ્ટ્રક્ચર છે. જીએસટી લાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એક એ હતો કે એને જે ટેક્સનું માળખું છે એને સરળ બનાવવાનો. તો એનાથી વિપરીત બન્યું હતું એ વખતે, જો તમે જોયું હોય તો, કે કોમ્પ્લેક્સ, ધ મોસ્ટ કોમ્પ્લેક્સ ઓફ ધ વર્લ્ડ ટેક્સ સ્ટ્રક્ચર બની ગયું હતું. તો એક સરકારની જો હું નિષ્ફળતા બતાવી રહ્યો છું, અને એના કારણે જે હાલાકી ભોગવવાની થઈ છે નાના વેપારીઓએ. અત્યારે ખેડૂતોનો પ્રશ્ન આપણા ભારત દેશ માટે નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે ભારતમાં ખેડૂતોનો પ્રશ્ન હવે ક્યાંક સિમ્બોલાઇઝ થઈ ગયો છે. જે પ્રકારે લગભગ 3 મહિના જેટલો સમય થવા આવ્યો, હજી સુધી કોઈ ડિસિઝન એને નથી આવ્યું 3 બિલને લઈને. એક વાત હવે કે ગુજરાતમાં જ્યારે હવે હમણાં જ ઇલેક્શન પત્યું છે, સ્થાનિક મુદ્દાઓ સાથે ઇલેક્શન પૂરું થયું છે, પરિણામ પણ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં આવ્યું છે. એટલે ગુજરાતના ખેડૂતોને પણ ગુજરાત સરકાર પાસેથી આશા ઘણી બધી હશે, કારણ કે તમે જુઓ કે જે પ્રકારે આંદોલન ચાલ્યું છે, આંદોલનમાં હરિયાણા, પંજાબના ખેડૂતો જ ખાસ એમાં જોડાયા છે. ગુજરાતના ખેડૂતો હજી એમાં નથી જોડાયા. એટલે ક્યાં ગુજરાતના ખેડૂતોના એક્સપેક્ટેશન હજી સરકાર પાસેથી છે. તો શું લાગી રહ્યું છે ખેડૂતો માટે આ વખતે કેવા પ્રકારની જોગવાઈ બજેટમાં થવી જોઈએ? અને સાથે જે વચેટિયાઓનું અહીંયા ગુજરાતમાં અત્યારે જે પ્રકારે પગ પસારો છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ માને છે અને સરકાર પણ માને છે કે વચેટિયા રાજના કારણે ખેડૂતો સુધી જે રૂપિયા પહોંચવા જોઈએ, અમે લોકો જે મહેનત કરી રહ્યા છે એ નથી પહોંચતા. તો એને ખતમ કરવા માટે પણ કોઈ નિર્ણય લેવાવો જોઈએ કે કેમ? આમાં છે ને, છેલ્લા 3 મહિનાથી ટીવી ચેનલમાં દરેક જગ્યાએ એક જે વાત થાય છે કે ખેડૂતોનું આંદોલન બંધ થતું કેમ નથી, અને ઘણા બધા રોડ શો, ઘણી બધી જગ્યાએ લોકોને તકલીફ પડી છે. એની અંદર છે ને, અને જ્યારે તમે એક સાચી વાત કરી કે મેઇનલી જે ખેડૂતોનો વર્ગ જે જોઈન થયો છે એ હરિયાણા અને દિલ્હી સાઈડના જે છે એ લોકો જ છે. આખા ઇન્ડિયામાં ખેડૂતો એ ચારે બાજુ, આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેડૂતો એ ચારે બાજુ હોય. થોડું ઘણું આ પોલિટિકલ હોઈ શકે છે, એટલે હું બી પ્રોફેશનલ આવા પોલિટિકલ વાતમાં હું મારું મંતવ્ય નહીં રજૂ કરું, પણ એઝ અ કોમન પર્સન, એઝ અ પ્રોફેશનલ મારું માનવું એવું છે કે જો ખાલી અમુક જ વર્ગ એમાં ઇન્વોલ્વ થયો હોય અને આખા દેશના બધા જ ખેડૂતો ઇન્વોલ્વ ના થયા હોય તો કદાચ આ પોલિટિકલી વધારે હોઈ શકે છે. અને જો ગુજરાતના ખેડૂતોએ અત્યાર સુધી ગવર્મેન્ટે સપોર્ટ કર્યો છે અને એ લોકોની જે માગણી છે એને મંજૂર કરી હશે, તો ડેફિનેટલી આ બજેટમાં એના રેટે કોઈ પ્રોવિઝન હોઈ શકે છે. પણ જે આમાં કેવું છે, કોઈ પણ લો ચેન્જ થાય તો એ ચેન્જની સામે બધા જ કહે કે ભાઈ આ ચેન્જ મને અનુકૂળ નથી. કારણ કે આજે જીએસટી જે આવ્યું, એ જીએસટી પહેલાં લોકોને એક એવું હતું કે ભાઈ મારે વર્ષના અંતે સપોઝ એપ્રિલથી માર્ચ પતે તો માર્ચનું પતે 6 મહિના પછી મારા ચોપડા બનાવવાના અને પછી મારે ચોપડા ફાઇલ કરવાના.
એ જે સિસ્ટમ આટલા વર્ષોથી ચાલતી હોય અને એમાં સડનલી આપણે કહીએ કે તમારે દર મહિને ચોપડા બનાવવાના, તમારે દર મહિને ફાઇલિંગ કરવાનું, તમારે દર મહિને ક્વાર્ટરલી ફાઇલિંગ કરવાનું, તો એ બધી વસ્તુઓના કારણે જે ઓબ્વિયસલી લોકોનો આક્રોશ કે એક સામે એક પ્રતિઘાત આવી શકે છે. પણ એના કારણે કોઈ વસ્તુ ના કરવી ના બનવી જોઈએ. એવી રીતના જે ખેડૂતોના જે કાયદા છે, જો કાયદા પર આપણે ડિસ્કશન કરવામાં આવે અને જો કાયદા પર કોઈ ટેકનિકલ માસમાં આવે તો મારું માનવું એવું છે કે જે કાયદા છે એ ખેડૂતો માટે સારા છે. ઘણી વખત તમે જે વચેટિયાની વાત કરી છે, તો વચેટિયાઓ જે છે એ લોકોને દૂર કરવા માટે, એ લોકો પર કંટ્રોલ રહે એના માટે, એ લોકો એ સિસ્ટમમાં પકડાય અને કોઈ ખોટું વસ્તુ ના થઈ શકે એના માટેના જે કાયદા છે એનો વિરોધ છે. તો વિરોધ કેમ છે? જો આમાં ખેડૂતોને કોઈ નુકસાન છે તો ખેડૂતોને આમાં કાયદાથી કોઈ નુકસાન નથી. નુકસાન કોને છે? જે લોકો ખેડૂતોનો પ્રોડક્ટ લઈને અહીંયા માર્કેટમાં આવે છે અને એ લોકોએ જીએસટી કે કોઈ રજિસ્ટર નથી કરવું, એ લોકોને એ સિસ્ટમમાં નથી આવવું, એમના ફિગર્સ, એમના ચોપડા આંકડાઓ ક્યાંય ના જાય, એ લોકો માટે એના માટે એ ઉપસાઈને કરવામાં આવ્યું હોય એવું મને લાગે છે. બિલકુલ. કોંગ્રેસ પક્ષના પ્રવક્તા અને સીએ બેઉ આપણી પાસે ઉપસ્થિત છે. હવે એઝ અ સીએ તરીકે મેહુલજી અને એઝ અ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા તરીકે આ બંને રીતે આ ખાસ કરીને ખેડૂતોના મુદ્દાને આપ કઈ રીતે જોયા? ચિંતનભાઈ આમ તો જે વાત કરી કે આ પોલિટિકલ મુદ્દો છે એટલે પોતાનું મંતવ્ય રજૂ નહીં કરે, તો પણ એમણે બીજેપી જે કહેતો હોય છે જ વાત કરી. મારો હંમેશા વિરોધ જેમાં જીએસટી માટે બી વાત થઈ એ જ ખેડૂત કાયદાઓ માટે છે કે જો તમે કોઈ પણ કાયદો લાવવા માંગતા હોય તો લોકો સાથે એની પહેલાં ચર્ચા કરો, એને પાર્લામેન્ટમાં એના ઉપર ચર્ચા કરો, લોકોના અભિપ્રાયો મંગાવો અને પછી એ પ્રમાણે કોઈ પણ કાયદો લાવવો જોઈએ. તો કદાચ ચિંતનભાઈ એ બાબત સાથે એગ્રી થશે. અને એ નથી થતું તો કેમ નથી થતું? તો જો ખરેખર સરકાર ખેડૂતોને સારું ઈચ્છતી હોય તો એમને પાસેથી પહેલાં મંતવ્ય મંગાવવા જોઈતા હતા કે આ પ્રમાણેનો કાયદો તમે રાતોરાત કાયદા લાવી દો છો, કોના માટે આવું કરો છો? તો એમના જે મળતિયાઓ છે અંબાણી અને અદાણી, એમને જે ફાયદો થાય ચોક્કસ એના માટે જ આ કાયદા લાવવામાં આવે છે એના કારણે જે વિરોધ થયો છે. અને કદાચ ચિંતનભાઈ આપ ત્યાં જઈને જોશો, હા ચોક્કસપણે પંજાબ હરિયાણાના લોકો વધુ છે એનું કારણ કે નજીક છે દિલ્હીથી, પણ એવું નથી. ગુજરાતથી, રાજસ્થાનથી, ઇવન દક્ષિણ ભારતથી ત્યાંથી પણ જે ખેડૂતો ત્યાં ગયેલા છે અને જે એમાં જે જૂઠ્ઠા ફેલાવવામાં આવતા હોય છે, જેમ કે એક વસ્તુ હું કહું કે એમએસપીનો ક્યાં ઉલ્લેખ નથી કર્યો. જો તમે પછીથી અત્યારે હવે કહી રહ્યા છો કે જે જીએસટીમાં વારી ઘડીએ કરવામાં આવ્યું કે પછીથી સુધારો કરો, તો તમે પહેલાંથી જ ખરેખર કાયદામાં એ ઉમેરો ને. તમારો ઈરાદો આ સરકારનો નેક નથી હોતો ક્યારેય, કારણ કે જો ચાલી જાય તો ચલાવવાની માગતા હોય છે. એટલે એમએસપીનો ક્યાંય ઉલ્લેખ નહોતો થયો, એના માટેનો આ ખેડૂતોનો વિરોધ છે. બીજું જે જૂઠાણું ફેલાવવામાં આવે છે કે ભાઈ હવે ખેડૂત ગમે ત્યાં જઈને વેચી શકશે એનો પોતાની ખેત પેદાશ, તો અત્યાર સુધી કોણ રોકતું હતું? આજે પણ ગુજરાતનો ખેડૂત ચાહે તો દિલ્હીમાં જઈને કે રાજસ્થાનમાં જઈને વેચી જ શકતો હતો. આવો કોઈ અત્યાર સુધી અગાઉ આ કાયદો નહોતો તો એના ઉપર કોઈ પ્રતિબંધ નહોતો. તો ફક્ત એક ફેલાવવામાં આવે છે વાતો. અને આ જે કહેવાય કે પ્રાઇવેટાઇઝેશન જે આપણે જોયું છે કે જીઓ આવવાથી બીએસએનએલની શું હાલત થઈ, પ્રાઇવેટ એર કંપનીઓ આવવાથી એર ઇન્ડિયાની શું હાલત થઈ, એ જ વસ્તુ આમાં જે ખેડૂતોનો ડર છે એ આ બાબતનો ડર છે. અને ભૂતકાળમાં આપણને ડર સાચા પડેલા છે કે જીઓ કંપનીના એમના બોક્સ ઉપર જ્યારે પ્રધાનમંત્રીનો ફોટો આવ્યો અને એને એટલું પ્રમોશન મળ્યું કે અત્યારે બીએસએનએલની હાલત ખરાબ છે કે ખોટમાં ચાલી રહી છે. તો જ્યારે પણ આમાં જો પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવશે તો જે અત્યારે હાલ જે માર્કેટ યાર્ડ છે એ બધા સહકારી ધોરણે ચાલતા હોય છે કે એનું ઇલેક્શન થતું હોય છે, ખેડૂતો પોતાના વ્યક્તિનું ઇલેક્ટ કરીને એમાંથી ચૂંટીને મોકલતા હોય છે એના પ્રતિનિધિઓ. તો એના બદલે હવે ડાયરેક્ટ કંપનીઓની વાત કરવામાં આવે છે અને પાછું એમ કહેવામાં આવે છે કે કંપનીઓ ડાયરેક્ટ માલ વેચવાની વાત છે. પણ તમે વિચારો કે જ્યારે બી બાર્ગેનિંગ કરવાની વાત છે ત્યારે રિલાયન્સ સાથે કોઈ પણ ગામડામાં બેઠેલો ખેડૂત એનું બાર્ગેનિંગ કેવી રીતે કરી શકશે? જ્યારે પણ આપણે જોઈએ છીએ કે બે વ્યક્તિ વચ્ચે ડીલ થાય તો જે કોઈ અમીર હોય અથવા તો વધારે તાકાતવાન હોય એ જે નાના વ્યક્તિનું અથવા તો પછી ગરીબ વ્યક્તિનું શોષણ જ કરતો હોય છે. તો ખાસ ખેડૂતોનો જે મુદ્દો છે કે ભાઈ અમારું રક્ષણ થાય એવી પ્રોવિઝન આમાં મૂકો. તમે કોઈ પ્રોવિઝન મૂકી નથી, ડાયરેક્ટ ખુલ્લા મૂકી દીધા છે. તો આના કારણે જે ખેડૂતો અને સમગ્ર દેશના ખેડૂતો આનો વિરોધ કરી રહ્યા છે. બિલકુલ. સાથે ટુરિઝમની જો વાત કરીએ તો કોરોનામાં આપણે સૌ જાણીએ છીએ કે ટુરિઝમને ખાસું નુકસાન થયું છે અને હજી પણ લોકો ક્યાંક હજી બહાર જે વર્લ્ડ ટૂર કરતા હતા, જે એક દેશમાંથી બીજા દેશમાં બહાર ફરવા જવાનું પ્રિફર વધારે કરતા હતા, હવે લોકો કદાચ પોતાના દેશમાં અંદર પણ હજી ફરવાથી ક્યાંક ડરે છે. અને એમાં પણ જ્યારે માંડ કેસ ઘટ્યા હતા અને હવે કેસોની સંખ્યામાં પાછું જે વધારો થયો છે, તો એમાં સૌથી વધુ કોઈ સેક્ટર હોય તો આ ટુરિઝમ સેક્ટર છે કે તેને સૌથી વધારે અસર ખરાબ પડી છે. તો એના માટે આ બજેટ માટે કોઈ ખાસ વિશેષ જોગવાઈ આપના માટે કેવી હોવી જોઈએ? આમ જે આ
રાજ્યનું બજેટ છે એટલે એના પાસે એના મુદ્દાઓ બહુ સ્પેસિફિક હોય છે અને એટલા જે યુનિયન જેટલા વિસ્તાર કારણ કે બંનેના પોતપોતાના સબ્જેક્ટ વિષય અલગ અલગ હોય છે. આમાં હું એક વાત કરીશ કે ચોક્કસપણે જે ટુરિઝમનો વિકાસ થાય, મેડિકલ ટુરિઝમનો વિકાસ થાય તો રાજ્યની આવક વધતી હોય છે. અને પણ જે બજેટ મેં શરૂઆતમાં જેમ વાત કરી કે બજેટ બનાવવું એ બહુ એટલું અઘરું નથી કે જેટલું એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું અઘરું છે. કારણ કે આવકો તમે આ અંદાજપત્ર છે કે ભવિષ્યનો અંદાજ મૂકવામાં આવે છે, તમે અંદાજમાં ખોટા પડી શકો છો. તો બજેટમાં ચોક્કસપણે એની ફાળવણી થવી જોઈએ. પણ જે લાસ્ટ બજેટની એક બે વાત કરું હું આપને, તો એમાં ગઈ વખતે કહેવામાં આવ્યું હતું કે 7,000 નવા ક્લાસરૂમ બનાવવામાં આવશે. તો એ બન્યા છે કે કેમ શાળાઓમાં? એ વસ્તુ ખાસ જોવાની જરૂર છે કે ગયા બજેટમાં જે વાયદા કરવામાં આવ્યા હતા, કારણ કે આ સરકાર વાયદાઓ કરવા માટે તો બહુ જાણીતી છે, પણ એ વાયદા કેટલા પૂરા થયા છે એ વસ્તુ ખાસ જોવાની જરૂર રહેતી હોય છે. બીજું કે એ વખતે 15,000 વર્ચ્યુઅલ ક્લાસરૂમની વાત કરવામાં આવી હતી જ્યારે શિક્ષણની વાત કરીએ આપણે, તો એ કેટલા બનેલા છે એ જોવાની વાત છે. અત્યાર સુધીના આપણે જોયું છે કે ગુજરાતમાં 25 વર્ષથી જે બીજેપીની સરકાર છે પણ એમાં નવી ગવર્મેન્ટ હોસ્પિટલો કોઈ બનેલી નથી. સિવિલ હોસ્પિટલોની જો વાત કરવામાં આવે તો દિવસે દિવસે જે સરકારી દવાખાનાઓનું સ્તર ઘટતું ગયું છે, સરકારી શાળાઓનું સ્તર ઘટતું ગયું છે. જે મોટા ડેમની જો વાત કરવામાં આવે તો કોઈ નવો ડેમ નથી બન્યો આ સરકાર 25 વર્ષમાં. જે હા નાના નાના ચેક ડેમ બન્યા છે એ કરપ્શન માટે બનેલા છે ચોક્કસપણે, પણ આજે જે ઊભા નથી, જે હયાત નથી એવા. તો આમાં હું ખાસ એ કહીશ કે તમે બજેટની ફાળવણી કરો એ વખતે ખાસ રાજકોષીય ખાત એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ગુજરાત સરકારનું દેવું, ગુજરાત સરકાર એટલે આપણા બધાનું દેવું જે વર્ષો વર્ષ વધી રહ્યું છે અને બહુ મોટા ઉછાળા થઈ રહ્યા છે, તો એને કાબૂમાં રાખવાની જરૂર છે. કારણ કે આ ગમે ત્યારે તો ચૂકવવાનું જ છે. અને ભલે અત્યારે હાલ જે આપણે જે પહેલાં કહેવત હતી કે ઘી દેવું કરીને ઘી પીવાની વાત હતી, તો આમાં હું એવું કહીશ કે આ જ્યારે અત્યારે હાલ કદાચ સામે બેઠેલા આપણા દર્શકોને પણ એવું લાગતું હશે સરકાર દેવું વધારેમાં મને શું ફરક પડવાનો છે, પણ એ દેવાની ચૂકવણી કરવા માટે આપણી પાસેથી ટેક્સના રૂપે પૈસા લેતા હોય છે. તો આજે નહીં તો ભવિષ્યમાં પણ આપણા ઉપર જ એક માર પડવાનો હોય છે. તો ખાસ સરકારનું દેવું ના વધે, રાજકોષીય ખાદ કંટ્રોલમાં રહે. ગઈ વખતે 1.78% રાજકોષીય ખાદનો અંદાજ કરવામાં આવેલો હતો, તો હકીકતમાં કેટલી થઈ છે એ પણ સરકારે રજૂ કરવાની જરૂર છે. ચિંતનજી જે પ્રકારે વાત કરી કે ગુજરાત સરકારનું જે પ્રકારે દેવું વધી રહ્યું છે અને એના કારણે કોરોના પહેલાનો સમયગાળો જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જે સંખ્યા લોકોની જોવા મળી હતી, હવે કોરોના પછી નો ડાઉટ એ સંખ્યામાં ખાસો મોટો ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. તો જો ટુરિસ્ટ ક્ષેત્રમાં ગુજરાતમાં સ્પેસિફિક કોઈક એવા નિયમો, કોઈક એવી યોજના બહાર પાડવામાં આવે કે જેથી કરીને ટુરિસ્ટ સેક્ટરમાં કામ કરતા લોકોને પણ ફાયદો થાય અને લોકો ક્યાંક આવવાનું પ્રિફર પણ કરે, આ બંને બેલેન્સ એક જળવાઈ રહે, તો આપના માટે ફેક્ટર કયું હોવું જોઈએ? અમે છે 2-3 પોઈન્ટ ડિસ્કસ કરવા છે. એક તો પહેલાં ટુરિઝમની વાત કરીએ આપણે. આઈ થિંક સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બનાવ્યું છે 7 એપ્રિલનું, દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એન્ડ લાર્જેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ. એ કદાચ આખા વર્લ્ડમાંનું લાર્જેસ્ટ સ્ટેચ્યુ જો આપણા ગુજરાતમાં મળી શકતું હોય, આનાથી વધારે ટુરિઝમમાં કંઈક એક્સપેક્ટેશન કરવું એ આઈ થિંક પોસિબલ સંભવ નથી. એટલે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આપણે બહુ પ્રાઇડ છે, આ ગુજરાતના જનતાની પ્રાઇડ છે કે આપણું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં આપણે આવ્યું છે. અગેન હું ઘણી વાર બોલું તો એવું લાગે બીજી વખત બોલ્યું છે, પણ એવું નથી. હું મારા પોતાનો જે વિચાર છે એ કરું છું. બીજું મેં પોતે બી આ પર્સનલી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જઈને વિઝિટ કર્યું છે, એની આસપાસ જે લોકોએ કર્યું છે એ બધું જ એ વર્લ્ડ ક્લાસ કક્ષાનું છે. તો મારા માટે યસ, કોરોનાના કારણે તમે જે વાત કરી એ પ્રમાણે ટુરિઝમના નંબર ઓફ ટુરિઝમમાં ઘણો બધો ઘટાડો થયો છે, પણ એ ઘટાડો જે થયો છે એ પ્રોપર છે, એમાં કંઈ ખોટી વસ્તુ. કારણ કે આપણે એવું કહીએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું છે, કોરોનામાં વી ટુ ટેક કેર, વધારે લોકો ના હોવા જોઈએ, ટ્રાવેલ બહુ ના થવું જોઈએ, તો એ બધા કેસની અંદર એમાં ઘટાડો થયો છે. હવે જ્યારે દરેક રીતે જો આ રીતના ઘટાડો થયો હોય તો એની ઇમ્પેક્ટ ક્યાં પડે? એની ઇમ્પેક્ટ ડેફિનેટલી આપણી રાજકીય કોષ પર પડે. હવે જો વાત કે ડેટ એ આપણું જે છે ખાદ છે એ વધી ગયું હોય, કંટ્રોલ હોવો જોઈએ. એગ્રી, એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એઝ અ પ્રોફેશનલ ઓર એઝ અ હાઉસવાઇફ, જે દરેક જણ પોતાના ઘરમાં કંટ્રોલ રાખતા હોય છે, એ દરેક જણની ઈચ્છા એવી છે કે રાજકીય જે કોષ છે એમાં જે ખાદ હોય તેના પર કંટ્રોલ હોવો જોઈએ. પણ આજનો જે પીરિયડ છે, આજના પીરિયડમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ 1-2 વર્ષને આપણે સિસ્ટમેટિકલી સારી રીતના બહાર કાઢીએ. જે જરૂર છે, જે એરિયામાં જરૂર છે સપોર્ટની, ટુરિઝમ ટ્રાવેલ હોય, એજ્યુકેશન સેક્ટર હોય, આજે સ્કૂલો કેટલા બધા વખતથી બંધ થઈ છે, રાઈટ? તો એ એજ્યુકેશન સેક્ટર હોય અથવા એના રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝ છે,
ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે, રિટેલ સેગમેન્ટ છે, ગાર્મેન્ટ છે, જે લોકો ઘણા બધા ફર્સ્ટ અફેક્ટેડ છે, તો એ લોકો કમ્પ્લીટલી ભાગી ના જાય એના માટે જરૂર પડે તો દેવું કરીને પણ અત્યારના સમયમાં એ લોકોને સબસિડી કે સપોર્ટ આપવો જોઈએ. એક એ રિકમેન્ડ છે. બીજો એક પોઈન્ટ જે હું કહેવા માગું છું આની જોડે, જે મેહુલભાઈ વાત કરી કે ખેડૂતોના જે બિલો એ પાસ થયા છે, એ બિલોમાં પહેલાં ડિસ્કશન થવું જોઈએ, ચર્ચા થવી જોઈએ અને પછી બિલો પાસ થવો જોઈએ. મારું પણ એવું મંતવ્ય છે, કોઈ પણ આપણે આ ડેમોક્રેસી છે, લોકશાહી છે, લોકશાહીમાં કોઈ પણ વસ્તુ પાસ થાય એના પર પહેલાં એ બિલો એ બેઝિકલી બહાર ડિસ્કશનમાં જવા જોઈએ, એના પર એ ડિસ્કશન થાય પછી થવું જોઈએ, એમાં કોઈ ડાઉટ નથી. પણ બીજો પોઈન્ટ એ છે કે અત્યારના કે જો છેલ્લા 3 મહિનામાં જે અત્યારના આ લોકોએ દેખાવો કર્યા છે, એ લોકો અવરોધો કર્યા છે, પ્રોગ્રેસમાં જે કર્યું છે અમે લોકો બંધ કરીશું, તો એ બધું જસ્ટિફાયેબલ નથી, એ પણ મારું માનવું છે. જો પહેલાં એ ડિસ્કશન થવું જોઈએ, એમાં કંઈ ડાઉટ નથી, પણ એ થયા પછી જો ડિસ્કશન માટે જો સરકાર તૈયાર થતી હોય તો એના પર ડિસ્કશન કરીને જનતા શું ચાહે છે, એ ચાહે છે કે જે પણ હોય એ ઇસ્યુનો સોલ્વ કરીને આગળ જઈને કામ કરો. અરે કામ નહીં કરવું એ સોલ્યુશન નથી, કામ કરવું એ સોલ્યુશન છે. તો કોઈ પણ ઇસ્યુઝ હોય એ મુદ્દા પર મુદ્દા વાઇઝ ચર્ચા કરીને એનું નિરાકરણ લાવવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજો એક પોઈન્ટ જે વાત કરવા માગું છું, જો ટાઈમ આપણે અવેલેબલ હોય તો, કે પ્રાઇવેટાઇઝેશનની વાત કરી છે. આજે પ્રાઇવેટાઇઝેશનના કારણે બેઝિકલી ઘણી બધી જગ્યાએ એ સરકારી સાહસમાં એ ઇસ્યુ થયા છે, જેમ કે BSNL વાતની વાત કરી, એર ઇન્ડિયાની વાત કરી. હવે આજે હું પોતે જ્યારે હું જસ્ટ રિસેન્ટલી હું બોમ્બેમાં ગયો ફ્લાઇટમાં, આઈ વોઝ જસ્ટ થિંકિંગ કે ભાઈ આજે ઇન્ડિગો પ્રાઇવેટ સેક્ટરમાં જે છેલ્લા 4, 5, 6, 8, 10 વર્ષથી એ આવી છે અને એ જો પ્રોફિટ કરી શકતી હોય, એર ઇન્ડિયાને આટલું બધું ગવર્મેન્ટ સપોર્ટ હોય આટલા વર્ષોનો, તો એ કેમ લોસ કરી શકતી હોય? તો અહીં લોસમાં કોના પૈસા ગયા છે? જે આપણે વાત કરીએ છીએ કે ખાદ થઈ તો ખાદમાં એ આપણા બધા પૈસા આપવાના છે. એ રીતના કોઈ પણ પબ્લિક સેક્ટર જ્યારે એ ખાદ કરે છે, લોસ કરે છે, કરોડો અબજો રૂપિયાનો લોસ કરે છે આ વર્ષોની અંદર, તો એને પૈસા આપણા જ જવાના છે. તો એને જો સિસ્ટમેટિકલી એને ઓપરેટ કરવું એ જરૂર છે. જો આપણે એને સિસ્ટમથી ઓપરેટ ના કરી શકતા હોય, પહેલાં જ્યારે એર ઇન્ડિયાને બધી વસ્તુઓ પોતાની રાખવાનું કારણ હતું કે ભાઈ કે કંટ્રોલ રાખવાનું, કે આપણે એ ગુલામ હતા. તો ગુલામ હોવાના કારણે આપણે એવું વિચાર્યું હતું કે આપણે અમુક સેક્ટર એવા હોય કે જે આપણા કંટ્રોલમાં, ગવર્મેન્ટ કંટ્રોલમાં હોય તો વાંધો ના આવે. હવે એ વસ્તુ રહી નથી. તો એ કેસમાં શું કામ આપણે લોસ કરો, શું કામ આપણે લોસનો ખાડો એ દરેક આમ જતા નાખવો જોઈએ? તો પ્રાઇવેટાઇઝેશન વસ્તુ એક એવી છે જેના કારણે જો જે સેક્ટર્સમાં પ્રોપરલી આપણે જો ના કરી શકતા હોય, સર્વિસ ના આપી શકતા હોઈએ, આજે ઇન્ટરનેટની સુવિધા, ઇન્ટરનેટ જે આખા વર્લ્ડમાં સૌથી સસ્તું એ ઇન્ટરનેટ આપણે ભોગવી છે, તો એ જે ફેસિલિટી મળી છે આપણે ફેસિલિટી કેમ મળી છે? તો હા, દરેક વસ્તુનો નેગેટિવ પોઝિટિવ બંને હોય, પણ આપણે એ જોવાનું છે કે આજના જમાનામાં આગળ જવા માટે શું કરવું જોઈએ. બિલકુલ દર્શક મિત્રો, આ એક્સપેક્ટેશનને લગતી બજેટની આ ચર્ચાને આપણે આગળ વધારીશું, પરંતુ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો.